સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અને મિત્રો આજે એને બધા માટે ખાસ દિવસ છે, એટલે કે આજે 26મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે. તો આજે આપણે જવાનું છે આપણી ગામની સ્કૂલે, ત્યાં એને ધ્વજવંદન છે. જોકે ધ્વજવંદન તો એને મારા ખ્યાલ મુજબ થઈ ગયું છે, કારણ કે 8:30 જેવું થઈ ગયું છે, થોડુંક આપણે લેટ થઈ ગયું ઉઠવામાં. તોય પણ હે ને અહીંયા આપણે ડાન્સનો ને એવો પ્રોગ્રામ છે, જે બાળકો હે ને અભિનય ને એવું કરવાના છે. તો અત્યારે આપણે હેલા જઈએ આપણે ગામની સ્કૂલે ને તમને એને બધાને એને મોજ કરાવું અને આપણે એને ધ્વજવંદનમાં હેલા જવી. જો ધ્વજવંદન થઈ ગયું છે તો બધાને તમને બધાને પ્રોગ્રામ બતાવીશ, પણ એને અત્યારે એને ફટાફટ એને આપણી ગામની સ્કૂલે પહોંચી જાય, કારણ કે થોડું ઘણું લેટ થઈ ગયું. તો ચાલો ફટાફટ હવે સીધા સ્કૂલે મળીએ. ફાઇનલી મિત્રો એને નિશાળે પહોંચી ગયા, થોડું ઘણું લેટ થઈ ગયું ભાઈ, ધ્વજ લેરાઈ ગયો. બાકી જો ગામની નિશાળે પહોંચી ગયા અને આપણે રોહિતભાઈ મળી ગયા છે. હું કહીશું રોહિતભાઈ, મજા મજા? જય માતાજી. ભાઈ જય માતાજી. હાલો ભાઈ, નિશાળે પહોંચી ગયા ને થોડુંક લેટ થઈ ગયું એવું ન લાગતું? લેટ થઈ ગયા ભાઈ. જો ઝંડો તો એને ફરકી ગયો, પણ જો ઘણું બધું પબ્લિક આવી ગયું ને તમે જો ભાઈ અહીંથી જોઈ શકો. હજી તો તમને અહીંયા લઈ જાવ ને અહીંયા દેખાડું. બાકી જો થોડું ઘણું ડેકોરેશન કર્યું છે જો ભાઈ, આવું છે. ચાલો અહીંયા આલા જાય ને અહીંયા તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નિશાળે. જો ભાઈ ધ્વજવંદન એને મસ્ત મજાનું લહેરાઈ નાખ્યું અને આ જો અત્યારે સ્પીચ આપે, બાકી બધા લોકો હોય તમે જોઈ શકો. અને આવું કાંઈ છે ને આપણે થોડા ઘણા લેટ થઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં, જે પ્રોગ્રામ એ બધું બાકી છે તમને એ દેખાડીશ. બાકી જો ધ્વજવંદન મસ્ત મજાનું થઈ ગયું છે. અહીંયા આપણા કાકા છે. શું કે કાકા, મજા મજા ને? જો ભાઈ કાકા મળી ગયા. ચાલો હવે ને ઘણી સ્ટેજ ચાલુ થાય પછી તમને બતાવું. શ્રી નરેન્દ્રભાઈ સાહેબ મોદીએ આ મન કી બાતમાં એમને ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી આજ દિન સુધી આપણે દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. મેકઅપ લી આવી. કોને મેકઅપ કરવો?
મારું એક ને કંગડી એક ને કરતો એક તો લીધો મેં નવો જ લીધો કાલ જ લીધો અલગ નથી નવા હે ફેશન નીકળી ફેશન તો હારી દે ઉની થોડી નઈ કોણ બોલાવે ઈ બધા ગયા ને ઈ ગાંડા ઈ ભણવામાં હોશિયાર જ નહીં હું એક જ હોશિયાર હારું જાઓ કે રહું આને હું મારું આને પકડી ના લાવવાનું આ લેતા પકડીને લેતા થેડીને લેતા આ પકડ તું આયા યારુની હવા હું કામ જીકાસ હે હવા હું કામ જીકાસ યારુની ના જીકાસ કરો કોણ જાય આલે તું ગાની તું લે તો માં સાંભળો મમ્મા બેંગે निकले हैं मैदान हम लेंगे हम जाके अपनी मंजिल पर खतरों से हंस के खेलना इतनी तो हमें हिम्मत है इस देश का यारों क्या कहना ये देश है दुनिया का गहना मेरा जूता है जापानी टोपी रूसी फिर भी दिल है हिंदुस्तान टोपी रूसी फिर भी दिल है हिंदुस्तान समझ सको तो समझो दिल भर जानी होगी हैरानी फिर भी दिल है हिंदुस्तानी मेरे रंग दे बसंती चोला वंदे मातरम वंदे मातरम देश रंगीला रंगीला देश दिया है जान भी दे हम भारत माता की भाजे की बिंदिया आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान वंदे मातरम देश रंगीला सारे जहां से अच्छा सुफलाम सुफलाम भले खुशी सच शामिला मातरम भारत माता की ફાઇનલી મિત્રો જે આપણે ધ્વજવંદન અને ડાન્સનો કાર્યક્રમ હતો ને બધો પૂર્ણ થઈ ગયો અને જો ભાઈબંધ આપણને મળી ગયા હામું નહીં જો આમ તો એમ કે મને વ્લોગમાં લઈ જાય બાકી જો એને બધા બાળકો એને ધીમે ધીમે એને હવે ભાગવા માંડ્યા છે અને ઓલી બાજુ જો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે બાકી જો આ બાજુ એને લાલાભાઈ આપણે વિક્રમભાઈ બધા મળી ગયા છે અને હવે મિત્રો આપણે એને જો ભજીયા ખાવો તો ખાઈશું તમને ખબર છે કે આપણે ભજીયા નથી ખાતા અને એને હવે આપણે નીકળશું ઘર બાજુ બાકી જો લાદદાન જોઈ લો કંઈક આવો નજારો હોય ભાઈ અને અહીંયા મળી ગયા આપણા સબસ્ક્રાઈબર ભાઈ હું કે મજા ને ભાઈ જો હાલો ભાઈ એને હવે નીકળી આપણે ઘર બાજુ સ્કૂલની બહાર મિત્રો આપણે એને આવી ગયા ને જો અહીંયા એને આપણું બાઇક પડ્યું હોય ભાઈ બાઇકને એને કાઢવું થોડુંક અઘરું પડશે કારણ કે થોડુંક એને ઊંડું વહી ગયું છે તો એને આપણે બાઇક કાઢી નાખીએ ને પછી એને દશરથભાઈને પોગાડી દઈએ એમના ઘરે જવાનું હોય ને દશરથભાઈ ભાઈ જો ઘરે જ આવી અને એને વિડીયો એડિટ કરીને તમને કાલ પાછો અપલોડ કરવો જોઈશે ને તો બાઇક કાઢી નાખીએ અને એને પછી એને આપણે જાવી ઘરે અને વિડીયો એડિટ કરી નાખીએ ફટાફટ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા એ ઘરે જો બાઇક એને મસ્ત અંદર લઈ લીધું ને સામે જો યશપાલભાઈ બેઠા હાય કરી દે બધાને ભાઈ જો યશપાલભાઈ હાય કરી દીધું અને હવે મિત્રો એને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખી કારણ કે વિડીયો એને બહુ લાંબો થઈ ગયો અને આશા રાખું તમને બધાને એને વિડીયોમાં મજા આવી છે તો વિડીયોમાં મજા આવીને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં ઓલું બેલ આઇકન આપ્યું ને એ દબાવી દેજો જેથી કરીને મારો સૌથી નવો વિડીયો તમારી પાસે પહોંચે અને કોમેન્ટ કરતા જજો મિત્રો કે આના પછીનો નેક્સ્ટ વિડીયો કેવો બનાવું એટલે મને પણ ખબર પડે કે મારે કેવા વિડીયો બનાવી તો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.